મલાઈ કોફતાનું શાક પરફેક્ટ બનાવવા માટે આ બાબતોનું ધ્યાન નહીં રાખીએ તો કોફતા ચવડ બનશે, પીરસતી વખતે ગ્રેવીમાંથી પાણી છૂટશે અને ખાવામાં શાક ફીકું લાગશે. તો વિડીયોમાં બતાવેલી રીતને પૂરી ફોલો કરશો તો બધા પૂછશે કે આ શાક કઈ હોટલમાંથી લાવ્યા. વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ગ્રેવી બનાવવા માટે આપણે ડુંગળી ને ટમેટાનું માપ જોઈએ. ફ્રેન્ડ્સ, આપણને એવું થાય કે પંજાબીમાં ડુંગળી ટમેટા આદુ મરચાની ગ્રેવી કરી અને વઘારી દે એટલે પંજાબી શાક બની જાય, પણ બધી પંજાબી ગ્રેવીમાં અલગ અલગ માપથી ડુંગળી ને ટમેટા લેવાય છે. અત્યારે આપણે જે ગ્રેવી બનાવી છે તેને યલો ગ્રેવી એટલે કે મખની ગ્રેવી કહેવાય. તેના આપણે મલાઈ કોફતા આજે બનાવશું. તેને માટે મેં ડુંગળી છે તે 1 કપ લીધી છે અને તેને આવી રીતે મોટી મોટી સમારી લીધી છે. હવે મખની ગ્રેવીમાં ડુંગળીના પ્રમાણ કરતાં ટમેટાનું પ્રમાણ ડબલ હોય, તો 1 કપ આપણે ડુંગળી લીધી ત્યારે 2 કપ જેટલા ટમેટા લીધા છે. તેને પણ આવી રીતે મોટા મોટા સુધારી લીધા છે. 6 થી 7 કળી લસણ લેવાનું છે અને 1 ઇંચ આદુનો ટુકડો લેવાનો છે. ગ્રેવી બનાવવા માટે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 2 TBSP જેટલું તેલ લઈએ. તમે તેલ અને બટર પણ લઈ શકો છો. તેલ થોડું ગરમ થાય પછી 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરુંનું પ્રમાણ ફ્રેન્ડ્સ બહુ વધારે નથી લેવાનું. ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ કરી દીધી છે. હવે આપણે ખડા મસાલા એડ કરીએ. 1 નંગ એલચી છે જેને ઉપરથી આપણે ખોલીને લઈએ છીએ જેથી ફ્લેવર સરસ લાગે. 1 મોટી કાળી એલચી છે તેને એડ કરીએ. 1 નંગ તજ છે. 5 નંગ કાળા મરી છે. 2 તમાલપત્ર છે. આ બધા ખડા મસાલાનો સ્વાદ ફ્રેન્ડ્સ આ ગ્રેવીમાં ખૂબ સરસ લાગે છે. બધા મસાલા 1 મિનિટ સુધી થાય પછી આપણે ડુંગળી એડ કરીએ. હવે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે, કેમ કે નહીં તો ડુંગળી બહુ વધારે પાણી છોડશે ને સોગી સોગી થઈ જશે ટેસ્ટમાં. અત્યારે આપણે હાઈ ફ્લેમ પર તેને સાતળીએ છીએ જ્યાં સુધી તે થોડી ટ્રાન્સપરન્ટ પિંક થઈ જાય. ફ્રેન્ડ્સ, પંજાબી શાક બનાવવું એકદમ સહેલું છે. જો ગ્રેવી તેની પ્રોપર હશે ને તો બહાર રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ આપણા ઘરે બનશે. કેમ કે ગ્રેવીમાં ક્યારે કઈ વસ્તુ ઉમેરવાની તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કેટલું ચેડવવાનું છે, ક્યાં મસાલા એડ કરવાના છે, તેનાથી બધા પંજાબી શાકનો સ્વાદ અલગ અલગ બનશે. હવે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે પછી જે આપણે લસણ હતું તે એડ કરીએ. ડુંગળીની કચાશ દૂર થવી જરૂરી છે, સાથે લસણની કચાશ પણ દૂર થવી જરૂરી છે. પણ ડુંગળીને સાતળવાનો ટાઈમ વધારે હોય જ્યારે લસણ જલ્દીથી પિંક થઈ જશે. ઘણીવાર આપણે ફ્રેન્ડ્સ કેવી ક્વેરી થાય છે કે શાક બનાવીએ ને પંજાબી ત્યારે તેમાંથી પાણીનો રસો છૂટે છે, ગ્રેવી અને પાણી અલગ અલગ લાગે છે, ટેસ્ટ ફીકો ફીકો લાગે છે. તો આજે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોજો. આપણે ડુંગળી એડ કર્યા પછી પ્રોપર કૂક થાય પછી જ ટમેટાને એડ કરવાના છે. હવે ડુંગળી લસણ સતળાઈ ગયા છે ત્યાર પછી આપણે આદુ હતું તેને છીણીને લઈએ જેથી તેના રેસા ના લાગે. હવે ગેસની ફ્લેમ આપણે પાછી સ્લો કરી દીધી છે. હવે આપણે ટમેટા એડ કરીએ. ટમેટાની ઉપર ટમેટા જલ્દીથી સોફ્ટ થાય તેની માટે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, કોઈ બહારના રેડીમેડ મસાલા એડ નથી કરતા છતાં એકદમ બેસ્ટ શાક બને છે. આપણે ટમેટાને 1 થી 2 મિનિટ પહેલા સોફ્ટ થવા દઈએ જેથી તે તેલ સાથે સતળાય અને તેની ફ્લેવર બહુ જ સરસ લાગશે. ફ્રેન્ડ્સ, મખની ગ્રેવીમાં ટમેટાનો ખાટો સ્વાદ બિલકુલ સારો ના લાગે. તો આપણે જો ટમેટા નાખી અને તરત પાણી નાખીને થવા દઈશું ને તો ટમેટામાં ખટાશનું પ્રમાણ રહેશે અને પરિણામે આપણા શાકમાં પણ ખટાશ લાગશે. તો અત્યારે આપણે પહેલા ટમેટાને સોફ્ટ થઈ જવા દઈએ. 15-20 નંગ કાજુ છે જેને મેં ગરમ પાણીમાં 15 મિનિટ માટે પલાળી લીધા હતા. હવે તેનું પાણી કાઢી લઈએ છીએ અને કાજુને પણ ગ્રેવીમાં એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ કાજુ નાખવાથી એકદમ ક્રીમી ટેક્સચર આવશે. હવે આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. આપણે અડધો ગ્લાસ એટલે કે 100 ml જેટલું પાણી એડ કરીએ છીએ. બીજું 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું એટલે ટોટલ પોણા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે ઢાંકીને આને 10 મિનિટ માટે થવા દઈએ. હવે 5-7 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને હલાવી લઈએ.
હવે તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવીમાં પણ પ્રોપર પાણીનું ટેક્સચર છે. તો અત્યારે આપણે ગેસ બંધ કરીએ છીએ. મિશ્રણને આપણે પૂરું ઠંડુ થવા દઈએ. હવે વારો આવે છે કોફતા બનાવવાનો. ફ્રેન્ડ્સ, કોફતામાં પણ પ્રમાણ એટલું જ જરૂરી છે. ઘણીવાર કેવું થાય છે કે આપણે અમુક જગ્યાએ કોફતા ખાઈએ ને તો બહુ હાર્ડ લાગે અને ચ્યુઈ લાગે, અને અમુક જગ્યાએ એકદમ સોફ્ટ કોફતા હોય છે. તો આજે આપણે એકદમ સોફ્ટ કોફતા કેવી રીતે બને ને તેનું માપ જોઈએ. અત્યારે 200 ગ્રામ જેટલું પનીર છે, જે ફ્રેશ હોવું જોઈએ, તેને મેં છીણીને લીધું છે, અને 200 ગ્રામ જેટલા બટેટા લીધા છે. બટેટામાં પણ ફ્રેન્ડ્સ, બટેટાને મેં કલાક પહેલા બાફી લીધા છે અને એકદમ ઠંડા કરી લીધા છે. બટેટું ઠંડુ હોવું જરૂરી છે. ગરમ હશે તો પાણી છોડશે અને પરિણામે કોફતા આપણા લૂઝ બનશે. બટેટાને પણ આપણે છીણી લઈએ જેથી તેમાં લમ્સ ના રહે. હવે આપણે પનીરને બટેટા જોડે મિક્સ કરીએ. 1 ચમચી લીલું મરચું સમારીને લીધું છે. 1 ચમચી આદુનું છીણ લીધું છે. આ બંનેનો સ્વાદ કોફતામાં બહુ જ સરસ લાગે છે. 1/4 ચમચી મરી પાવડર એડ કરીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 2 ચમચી જેટલી કોથમીર લઈએ છીએ. હવે વારો આવે છે આમાં કોર્નફ્લોર એડ કરવાનો. ઘણા બધા લોકો કોર્નફ્લોર વધારે પ્રમાણમાં એડ કરીને બનાવે છે તો તેનું ટેક્સચર એકદમ ચ્યુઈ થઈ જાય છે. તો કોર્નફ્લોર આપણે પ્રમાણમાં નાખવાનો છે. અત્યારે આપણે 1/2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીએ છીએ. બટેટામાં વધારે મોઇસ્ચર એટલે કે પાણી છૂટેલું હશે તો આપણે લોટનું પ્રમાણ થોડું પ્લસ રાખવું પડશે. અને 1 ચમચી જેટલો મેંદો એડ કરીએ છીએ. હવે આ બધું આપણે સરખું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, કોફતા છે ને એ સેવરી ગુલાબજાંબુ છે, એટલે કે ખારા અને તીખા ગુલાબજાંબુ જેવું જ ટેક્સચર આનું હોય છે. દેખાવમાં પણ તેવા જ લાગે છે ફ્રેન્ડ્સ, અને તેને બનાવવાની પણ આ રીત એવી જ છે કે સરસ મસળીને બનાવવાના છે. આપણે માત્ર તેના ગોળા નથી વાળી દેવાના. ઘણા લોકો આમાં ડ્રાયફ્રૂટ્સ પણ નાખે છે, તો તમે ડ્રાયફ્રૂટનો ભૂકો પણ નાખી શકો છો. સૂકી દ્રાક્ષ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે રીત છે તે જ રીત કોફતા બનાવવા માટે હોટલમાં કરવામાં આવે છે. આ ટાઈમે તમે ચાખી શકો છો. મીઠું તમારે પ્લસ કરવું હોય તો તમે કરી શકો છો. હવે તમે જુઓ, આ થોડું નરમ લાગે છે હજી. તો આપણા બટેટામાં પણ થોડું પાણીનું પ્રમાણ વેરિયેબલ હોય તો આપણે થોડો લોટ એડ કરીએ. બીજો 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીએ. ફ્રેન્ડ્સ, બસ રસોઈમાં આપણને આ જ આવડવું જરૂરી છે કે કોઈ પણ તકલીફ થઈ અથવા તો કંઈ થયું તો તેને સુધારવાનું કઈ રીતે છે. તો તે આવડી જાય તો આપણે રસોઈમાં માસ્ટર છીએ. કેમ કે આપણને અડીને ખબર પડે ટેક્સચરની, જોઈને ખબર જલ્દી ના પડે. આપણે બીજી સાઈડ ધીરા ગેસે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ. હાથમાં થોડું તેલ લગાડી દઈએ. પછી કોફતા વાળી દઈએ. કોફતાના બોલ નાની સાઈઝના જ કરવાના ફ્રેન્ડ્સ, કેમ કે શાકમાં પછી બહુ મોટા મોટા લાગે જ્યારે ગ્રેવીમાં એડ થાય ત્યારે. તમે જુઓ, એકદમ સરસ કોફતું બની ગયું છે. હવે આપણે જે પ્લેટમાં કોફતા મૂકવાના છે તેમાં થોડો કોર્નફ્લોર સ્પ્રિંકલ કરી દઈએ અને કોફતાના બોલને તેમાં રગદોળી દઈએ. એકદમ થોડા જ કોટ કરવાના છે, બહુ વધારે નથી કરવાના. તમે જોઈ શકો છો એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. આપણા 20 કોફતાના બોલ બનીને રેડી છે. તેલ પહેલા આપણે સરખું ગરમ થઈ જવા દેવાનું, પછી તેની લો ફ્લેમ કરવાની. કેમ કે આપણું તેલ ઓછું ગરમ હશે ને કોફતા નાખશું ને તો તે છૂટા પડી જાય ઘણી વખતે. એટલે તેલ પહેલા પ્રોપર ગરમ થઈ જવા દેવાનું. પહેલા હંમેશા આપણે એક જ કોફતું તળી અને જોવાનું. હવે કોફતું નાખ્યા પછી ફ્રેન્ડ્સ ક્યારેય તેને તરત નહીં ચલાવવાનું, ઉપરથી આમ ગરમ તેલ નાખવાનું. અને આપણે કેમ ગુલાબજાંબુ તળીએ તેવી રીતે અહીંયા તેલમાં આપણે ચમચો ફેરવવાનો, જેથી તે નીચેથી કાળું નહીં થાય અને ચોંટશે પણ નહીં. જુઓ, તમે જોઈ શકો છો તે બધી સાઈડ રોલ થશે. અને તમને આમ ન ફાવે તો તમે કડાઈને પણ થોડી હલાવી શકો છો. ધ્યાનથી કરવાનું ફ્રેન્ડ્સ, નહીં તો દાજી જવાય. આપણે આવી રીતે આમ હલાવતા હલાવતા ગોલ્ડન કલરના કરવાના છે. તમે જુઓ, જેવી રીતે આપણે ગુલાબજાંબુ તૈયાર થાય ને તેવી જ રીતે મસ્ત તૈયાર થાય છે. અને બિલકુલ તેલમાં છૂટું નથી પડ્યું. તો આપણું લોટનું પ્રમાણ અને કોફતામાં પનીરનું પ્રમાણ એકદમ પ્રોપર છે. હવે કોફતાનો કલર પણ થોડો થોડો ચેન્જ થઈ ગયો છે અને તે ગોલ્ડન કલરના થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈએ. બિલકુલ તેલ ભરાયા વગરના એકદમ મસ્ત કોફતા બનીને રેડી થયા છે. આ જ રીતે આપણે બીજા પણ તળીએ. હવે આપણે ગ્રેવીને ક્રશ કરવાની છે, તો તમાલપત્ર કાઢી લઈએ અને બધું મિશ્રણ પૂરું ઠંડુ થાય પછી મિક્સરની જારમાં લઈએ.
ફ્રેન્ડ્સ, આપણે ગ્રેવીને પૂરી ઠંડી કેમ કરી? કેમ કે જ્યારે આપણે ક્રશ કરશું ને જો ગરમ હશે ને તો મિક્સરમાંથી બહાર ઉડે અને આપણે દાજી જઈએ છીએ ઘણીવાર, તો પૂરું ઠંડુ કરવું જરૂરી છે. ગ્રેવીને આપણે ગાળી લઈએ જેથી તેમાં કોઈ રેસા અથવા આખા ટુકડા રહી ગયા હોય જે આપણે ગરમ મસાલો નાખ્યો તેના, તો તે નીકળી જાય. અને ફ્રેન્ડ્સ, એમાં આપણે મખની ગ્રેવી છે તે ટેક્સચરમાં એકદમ સ્મૂધ હોય, આમાં જે પાર્ટિકલ્સ છે તે નહીં ચાલે, તો આપણે તેને ગાળી લેવાની. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ બધા જે રેસાનો ભાગ હતો તે આપણે કાઢી લીધો છે. આપણી મખની ગ્રેવીની એકદમ સ્મૂધ પેસ્ટ બનીને ફ્રેન્ડ્સ રેડી છે. હવે આપણે એક મસાલો બનાવીએ. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈએ, અડધી ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હળદર. ગ્રેવીના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ લઈએ છીએ. તેની અંદર 3 ચમચી જેટલું પાણી એડ કરીએ અને મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ગ્રેવીમાં જ્યારે મસાલા તમે પહેલાં સાતળો ને તો તેલમાં તે બળી જશે. આવી રીતે કરીને નાખીને તો કલર પણ સરસ આવશે અને મસાલાનો સ્વાદ પણ સરસ આવશે. હવે ગ્રેવીના વઘાર માટે એક કડાઈ લીધી છે. આપણે એક તડકો કરવાનો છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 1 ચમચી તેલ લઈએ છીએ, 2 ચમચી જેટલું બટર લઈએ છીએ. હવે આપણું બટર અને તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જે મસાલાની પેસ્ટ બનાવી તે એડ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે ડાયરેક્ટ મસાલા આવી રીતે તેલમાં ગરમ તેલમાં નાખીએ ને તો ઘણીવાર બળી જાય છે અને સરખા સતળાય ને. એટલા માટે આપણે આવી રીતે થોડા પાણી સાથે એડ કરશું તો સરસ તેની ફ્લેવર આવશે ને કલર પણ સરસ આવશે. આપણે અડધી મિનિટ માટે તેને સાતળી લઈએ. મસાલા સતળાશે એટલે સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે ગ્રેવી એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, ગ્રેવીનો કલર એટલો મસ્ત આવ્યો છે ને. હવે ફ્રેન્ડ્સ, આપણે બીજી ભૂલ ક્યાં કરીએ? જ્યારે આપણે પાણી એડ કરવાનું હોય, અત્યારે આપણી ગ્રેવી આટલી થીક છે તો આપણે ગ્રેવીને ઢીલી તો કરવાની જ છે. આપણે શું કરીએ, ગ્રેવી નાખી તરત જ પાણી નાખી દઈએ તો બધો મસાલો પાણીમાં જતો રહે અને ગ્રેવી ફીકી લાગે. આપણે ગ્રેવીને પહેલાં આ જે મસાલો હતો જે વઘાર તેની સાથે આપણે 2 મિનિટ માટે સાતળવાની છે. વાવ ફ્રેન્ડ્સ, શું ગ્રેવી બની છે. પણ જ્યારે કોફતા બનાવીએ ત્યારે આટલી થીક ગ્રેવી આપણને ન ચાલે, કેમ કે કોફતાની ગ્રેવી હંમેશા પોરિંગ કન્સિસ્ટન્સી એટલે કે ઢીલી હોવી જોઈએ, તો જ કોફતા તેને શોષે. તો આપણે હજી આની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે. પણ પહેલાં આપણે ગ્રેવીને 2 મિનિટ માટે થવા દઈએ. હવે આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકો તેમાં બોઇલ પણ આવે છે અને તેમાં બબલ્સ પણ આવી રહ્યા છે. તો ગ્રેવી સરસ એકવાર ઉકળી ગઈ છે. હવે આપણે આની અંદર પાણી એડ કરીએ છીએ. અત્યારે હું 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. પછી જરૂર લાગે તે પ્રમાણે આપણે પાણી એડ કરવાનું. ફ્રેન્ડ્સ, આ ગ્રેવીમાં કાજુ છે તો ગ્રેવી પડી રહેશે ને તેમ થીક પણ થશે, તો પહેલા કન્સિસ્ટન્સી ઢીલી જ રહેવા દેવાની છે. અને આ ગ્રેવીમાં પાણી નાખીને તરત ગેસ બંધ નથી કરી દેવાનો. આને ઉકાળવાની પણ છે 5-7 મિનિટ, તો પાણી પણ આપણે તે રીતે જ નાખીશું. હજુ મને થોડું ઓછું લાગી રહ્યું છે તો બીજું હું થોડું પાણી એડ કરું છું. એપ્રોક્સ 150 થી 200 ml જેટલું પાણી એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે ગ્રેવી તૈયાર બનાવીને રાખી શકો છો 2 દિવસ ફ્રીઝમાં. અને ફ્રેન્ડ્સ, તમે કોફતા પણ બનાવીને રાખી શકો છો. ગેસ્ટ આવવાનો હોય તો તમારે કોઈ ઝંઝટ વગર આગલે દિવસે બનાવી દીધા હોય તો બીજે દિવસે સર્વ કરી શકો છો. જ્યારે જમવું હોય ત્યારે તમારે માત્ર ગ્રેવીને ગરમ કરવાની રહેશે. આ ટાઈમે ફ્રેન્ડ્સ, આપણે મીઠું ચાખવાનું, કેમ કે આપણે બટર પણ નાખ્યું છે અને પાણી પણ એડ કર્યું છે, તો ખારાશ ઓછી થઈ ગઈ હોય તો આપણે મીઠું એડ કરી દેવાનું. હું પણ 2 પિંચ જેટલું મીઠું એડ કરું છું. હવે આ ગ્રેવીને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈએ. આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે અને ઉપરથી થોડું તેલ પણ છૂટું પડી ગયું છે અને પરફેક્ટ કન્સિસ્ટન્સીની છે. હવે આપણે તેની અંદર 3 ચમચી જેટલું ક્રીમ એડ કરીએ છીએ. ક્રીમ નાખ્યા પછી ફ્રેન્ડ્સ, આપણે ગ્રેવીને વધારે ઉકાળવાની નહીં, આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ઉપરથી આપણે થોડી કસૂરી મેથીને ક્રશ કરીને નાખીએ. આપણી પરફેક્ટ મખની ગ્રેવી બનીને રેડી છે. હવે આપણે કોફતા ગોઠવીએ.